કે સાઇન એ પ્લસ બી બરાબર સાઇન એ વત્તા સાઇન બી બરાબર. અહીંયા શું કહે છે, જ્યાં એ કેવો છે તો કે 0 બરાબર છે કાં તો 0થી મોટો છે, અને બી કેવો છે તો કે બી કાં તો 90 બરાબર છે કાં તો 90થી નાનો છે. તો મિત્રો આપણે છે ને અહીંયા આપણે લઈ લઈએ, ચાલો આપણે શું કરી લેવું છે તો કે આપણે લઈ લઈએ એ બરાબર 0 લઈ લઈએ અને બી બરાબર આપણે 90 લઈ લેવું છે બરાબર. હવે આપણે આ સૂત્ર લખીએ કે સાઇન એ પ્લસ બી. તો અહીંયા સાઇનનું સાઇન, ચલો એ બરાબર આપણે કેટલું લીધું છે 0 વત્તા બી બરાબર 90. તો મિત્રો સાઇન 0 વત્તા 90 એટલે કેટલું થશે 90 જ થશે. તો સાઇન 90ની કિંમત કેટલી છે 1 છે બરાબર. આ બધું આપણે કરી દીધું. હવે એનું બીજી જમણી બાજુનું જોઈએ કે શું છે, સાઇન એ વત્તા સાઇન બી. ચાલો હવે આગળ જોઈએ કે સાઇન એ વત્તા સાઇન બીની આપણે વાત કરીએ તો સાઇન એ આપણે લઈએ છીએ હવે 0 બરાબર વત્તા સાઇન બી લેવું છે આપણે 90. તો સાઇન 0ની કિંમત કેટલી છે 0 છે તો અહીંયા 0 આવશે વત્તા સાઇન 90ની કિંમત કેટલી છે 1 છે એટલે 1 આવશે. 0 વત્તા 1 એટલે 1, તો બંને કેવા આવ્યા સરખા. પણ આપણે મિત્રો એ શું પૂછ્યું છે કે સાઇન એ વત્તા બી અને સાઇન એ વત્તા બી આ તમામ મૂલ્યો સરખું થશે, ફક્ત 0 અને 90 માટે તો સરખું થયું. તમે જુઓ 0 અને 90 લઈએ છીએ તો કેવું થાય છે સરખું થાય છે, પણ શું દરેક આ મૂલ્યો લઈએ આપણે અલગ અલગ તો સરખું થશે? તો મિત્રો આપણે ચેક કરવું પડે. તમે જો 0 અને 90 ડાયરેક્ટ લેશો એ તો સરખું જ થઈ જવાનું છે બરાબર છે. તો આપણે બીજું પણ ટ્રાય કરીએ, કદાચ થાય છે, જો થતું હોય તો આપણે સાચું કહેવાનું છે, જો ન થતું હોય તો આપણે ખોટું કહેવાનું છે. ચાલો બીજું કોઈક લઈને ટ્રાય કરીએ આપણે. હવે આપણે લઈ લઈએ, હવે આપણે લેશું મિત્રો અહીંયા એ બરાબર લેશું 30 ડિગ્રી અને બી બરાબર આપણે રાખીએ 90 ડિગ્રી જ રાખીશું બરાબર છે. તો અહીંયા સાઇન એ કેટલો છે, પણ આપણે મિત્રો એ પણ જોવાનું છે કે 0 થી 90ના વચ્ચે જ રહેવું જોઈએ, એની બહાર જવું જોઈએ નહીં. તો આપણે શું લેવું પડશે, અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણે 30 અને 45 લઈ લઈએ બરાબર છે, અથવા 30 અને તમે 60 પણ લઈ શકો છો. તો 30 અને આપણે 60 લઈ લઈએ. તો સાઇન એ કેટલો છે 30 અને બી કેટલો છે અહીંયા 60. તો સાઇન 60 વત્તા 30 તો કેટલું થઈ ગયું 90 થઈ ગયું. તો સાઇન 90ની કિંમત કેટલી છે 1 છે. ચલો આપણું ડાબી બાજુ આવી ગઈ. હવે જમણી બાજુ કરીએ તો સાઇન એ કેટલો લીધો આપણે મિત્રો 30 લીધો, તો અહીંયા 30 લઈ લઈએ વત્તા સાઇન બી કેટલું લીધું છે 60 લીધું છે, અહીંયા 60 લઈ લઈએ. ચાલો હવે સાઇન 30ની કિંમત કેટલી છે 1/2, તો અહીંયા 1/2 લઈ લઈએ. સાઇન 60ની કિંમત કેટલી છે વર્ગમૂળમાં 3/2. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો નીચે 2 સરખા છે તો 2ના 2 જ રહેશે, ઉપર શું આવ્યું 1 વત્તા વર્ગમૂળમાં 3 મિત્રો. તો અહીંયા 1 વત્તા વર્ગમૂળમાં 3/2 રહે છે, જ્યારે અહીંયા 1 રહે છે. એનો મતલબ શું થયો મિત્રો કે આ બંનેના જે વેલ્યુ છે કેવા આવ્યા અલગ અલગ આવે. એટલે દર વખતે આ કન્ડિશન સાચી પડતી નથી, માટે મિત્રો તમારું આ વિધાન કેવું થશે ખોટું થશે.